ભરાઈ ગયું, બહુ બધું પાણી ભરાઈ ગયું મિત્રો. જુઓ, દેખો, જોઈ શકો છો મિત્રો, આ બધું પાણી ભરાઈ ગયું. અમારા વાડામાં, લોકોના વાડામાં ભરાઈ ગયું, અહીંયા બી ભરાઈ ગયું. આ જુઓ, આ મારી છત્રી જુઓ મિત્રો, આ ઝાડો બિચારા પીંધરાઈ ગયા. હેલો દોસ્તો, નમસ્તે, કેમ છો? મજામાં? ભાઈ આપણા વિડીયો જોતા હોય તો મજામાં જ. સવારમાં દાંતણ કરી રહ્યો છું, પણ એટલો ફૂલ વરસાદ છે મિત્રો, શું બતાવો અમારા વાડામાં. તમને ત્યાં બતાવો છો તો એટલો બધો અમારા વાડામાં ત્યાં તમને દેખાય, એટલું બધું પાણી ભરાઈ ગયું. કેમ કે પેલા લોકોએ અહીંયા છે, ત્યાં છે, તમને પછી નજીક જઈને બી દેખાડીશ. તો મિત્રો આવું છે કે પેલા લોકોએ છે ને આટલું પુરાણ કરાવી દીધું ને, તો હવે અમારું પાણી જે છે તે આગળ નહીં જતું, એટલે વાડામાં સ્ટોક થઈ ગયું પાણી. બાકી તો બીજું કંઈ નહીં. આ મસ્ત મજાનો વરસાદ પડતો છે ને વાગી રહ્યા છે સવારના આઈ થિંક 8:30. તો વિડીયોમાં બને રહેજો, ખૂબ મજા આવશે આજના વિડીયોમાં. તો બીજું કંઈ નહીં, આ જો વરસાદની મજા થોડીક લેતા છે. બાકી હજુ દાંતણ કરવાનું બાકી છે, તો ચાલો દાંતણ કરી લઈએ અને પછી મહિલા કેમેરામેન જોઈ શકો છો અને મારા વ્યુઅર જોઈ શકો છો કે કેટલો બધો વરસાદ પડે છે. પહેલા વરસાદમાં હાલત ખરાબ થઈ ગઈ એવું લાગી રહેલું છે, કેમ કે આ વખતનો વરસાદ થોડો ભયાનક છે એવું લાગે છે. કે સ્ટાર્ટિંગમાં જ મતલબમાં થોડું વધારે પડતું પાણી પડતું છે ને મિત્રો, એટલે થોડું બીક લાગે કે આ વખતે વરસાદ બહુ ડેન્જર રહેવાનો છે. બીજું તો કંઈ નહીં. બાકી જો અહીંનો વ્યૂ તમને બતાવી દઉં તો આવી રીતના છે. આવું જો બધું મતલબ વરસાદ ઈ પડશે એવું લાગતું હતું. તો મિત્રો વરસાદ તો બરાબર જ છે. બાકી આ બાજુ બધાડી ગયો. જોઈ શકો છો મિત્રો, એટલો બધો વરસાદ પડી રહ્યો છે. છત્રી લઈને આપણે આવ્યા છે. આ બહુ બધો વરસાદ પડતો છે ને ટેરેસ પર અમે એમ જ બધું તહેકીકાત કરવા ફેમિલી સાથે ઉપર આવ્યા છે. જુઓ તો બધાને સવારના ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. તો સ્વાગત છે આપણા વિડીયોમાં દોસ્તો. કેમ કે મેં ત્યાંનું હવે દાંતણ કરી નાખ્યું છે મેં. બાકી જુઓ અહીં ગાડી અમારે છે ને પેલા વાડામાં જબ્બર પાણી ભરાઈ ગયેલું છે. આ તમને પેલું બધું ઝાડી જંગલને લીધે દેખાય નહીં, બાકી પાણી તો છે ને આ ટાંકીની કિનારે જો તમને થોડું દેખાતો હોય ને તો અહીં જવું હોય ને તો ખબર પડશે. બહુ બધું પાણી ભરાઈ ગયેલું છે. હું તમને નજીકથી બી દેખાડીશ. બાકી તો જુઓ પાણી બહુ ભરાઈ ગયું. તો થોડું એવું લાગે કે હવે કેવી રીતના પાણી ભરાય, એને કેવી રીતના કાઢીશું એવું થાય છે મને. તો ટેન્શન જેવું થોડું આવે એમ મારો ફોન અલગ છે. બાકી તો બહુ બધું છે પાણી. તો ટેરેસ પર જોવા આવ્યા છે. આ કામ કરાવવાનું હતું, પણ વરસાદ જ બહુ પહેલાંનો ચાલુ થઈ ગયો આ વખતે, એટલે કામ અટકી ગયું આપણું. જુઓ આ અમારા ગામનું વાતાવરણ. પેલા જુઓ ઢોર ને ડુકરા ચડતા છે. જુઓ પેલા ગાય ને કૂતરા ને બધા કેવા ફૈરા કરતા, પેલા ડુકરા કેવા ખાય છે. જુઓ તો આ રીતના છે બધું ગામનું. ના દે તો સવારમાં એટલો બધો વરસાદ પડતો છે કે વાત જ નહીં પૂછવાની મિત્રો. બહુ વરસાદ પડતો છે, બહુ બધો. સવાર એટલો બધો વહેલા પડતો છે કે આજે તો પાણી કાલ રાખેલું છે. બાકી તો બીજું કંઈ નહીં. હવે નીચે જવાના અમે ચા બા પીએ. બીજું તો શું કરી શકીએ હવે, કેમ કે આજે તો વરસાદ ચાલુ બરાબરનો કરી દીધો છે. આવું વરસાદ ચાલુ હોય ને તો કામ કરવાનું બિલકુલ બી મન નહીં થાય. બાકી જુઓ વરસાદને થોડું પીંધરા જામ તો કંઈ નહીં, થોડું તેમ જુઓ તમને ખાલી દેખાડવા માટે પીંધરાતો છું. બાકી આવી રીતના છે. ચાલો તમને હું વાડામાં બતાડું કે વાડામાં કેટલું પાણી ભરાયેલું છે તે. જોઈ શકો મિત્રો, આ ઠુહળીઓ બી કેવો થઈ ગયો અમારો. તો
તો જોઈ શકો છો મિત્રો, જુઓ પાણી કેટલું બધું વારામાં ભરાઈ ગયું, બહુ બધું પાણી ભરાઈ ગયું મિત્રો. જુઓ દેખો, જોઈ શકો છો મિત્રો, આ બધું પાણી ભરાઈ ગયું અમારા વાડામાં, લોકોના વાડામાં ભરાઈ ગયું, અહીંયા બી ભરાઈ ગયું. આ જુઓ, આ મારી છત્રી જુઓ મિત્રો, આ ઝાડો બિચારા પીંધરાઈ ગયા. આ જુઓ મારું પેલું ઝાડ બી મરી જવાનું. આ પાણી તો જો અમારું તો કંઈ બી અહીંયા ઓછું છે એટલે સુધી, આ લોકોનું તો આગાડી વધી ગયું. જુઓ આ વાડામાં બધું પાણી 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 થઈ ગયેલું છે મિત્રો. અને પેલા લોકોના ઘરને દાદર સુધી પાણી જતું રહેલું છે ને. જુઓ કેમ કે આ પુરાણ થઈ ગયું ને મિત્રો, એટલે હવે આ પાણી અમારો ઘરનો પાણીનો નિકાલ જ નહીં આવે એમ. એનું શું કરવાનું? આ તો જ્યાં સુધી વરસાદ પડશે ને મિત્રો, ત્યાં સુધી આ બધી આપદા આવે રહેશે. પછી આપણે પુરાણ કરાવવું પડે કે આનું આટલું આટલું આપણે બી અહીંયાની જેટલું જ પુરાણ કરાવી દઈએ ને તો કદાચ આપણે પાણીથી બચી શકીએ. ને પતરા કદાચ મૂકીએ ને તો પેલી સાઈડની મેરે પાણી પાડવું પડે, બાકી વાડામાં પાણી હવે પડાય નહીં, કેમ કે પાણી જશે જ નહીં બીજી જગ્યાઓ. બીજું કંઈ નહીં મિત્રો, જુઓ પાણી પાણી કેટલું બધું પાણી થઈ ગયું. આ ઈંટ છે, ઈંટ પર ઉભા રહેલા છે એટલે, બાકી આ તો અહીંયા તો ખાસું ઊંડું થઈ ગયું મિત્રો. આખું ઘૂંટણ ઉપર દબાઈ જાય ને એટલું પાણી છે. બાકી અહીંયા હોય જુઓ, હા બહુ બધું પાણી થઈ ગયેલું છે વાડાની અંદર. તો મિત્રો બીજું તો શું કહેવાના, બહુ બધું પાણી છે વાડામાં. તો હવે વાડામાં તો હવાનું જ નહીં, કેમ કે બહુ બધું ભરાઈ ગયું પાણી. તો ચાલો હવે ઘરમાં ગયા અમે. જો અમારા ઝાડવા બિચારા કહે કે પાણીની અંદર મૂકીને ચાલ્યા કે હે, શું કરવાના મિત્રો, આ બધું પાણી 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 થઈ ગયેલું છે ખતરનાક. તો જોઈ શકો છો બધા કુંડા છે મિત્રો, આ બધા કુંડા છે જુઓ. તે હવે અમે ઉપર મૂકી દઈએ, કેમ કે આની અંદર બહુ પાણી ભરાતું છે. એટલે હવે અમે એક એક લઈને અહીંયા મૂકી દઈએ, પછી તમને બતાડું. ચાલો બાકી કુંડા બધા મૂકીને બતાવી દેવા તમને. તો જોઈ શકો છો મિત્રો, આપણે બધા ઝાડવા 1 2 3 4 5 6 7 8 વસ્તુ હતું ને તે ઉપર લઈ આવ્યા. તો ચાલો હવે નાહી કાઢું ને, નાહીને પછી દુકાને જવાનું છે. તો ફટાફટ નાહીને તમને મળી લો. બાકી મસ્ત છે જો, બધું લઈ લીધું. તો જોઈ શકો છો મિત્રો, આપણે નાહી ધોઈને મસ્ત તૈયાર થઈ ગયેલા છે દુકાન જવા માટે. અને બહાર આવી રીતના વાતાવરણ છે, પેલું કંઈ જુઓ બળદ કંઈ ખાતો છે. બાકી આવી રીતના ઠંડુ ઠંડુ છે વાતાવરણ. વરસાદ બંધ થઈ ગયેલો છે, અવાજ બી મારો બેસી ગયેલો છે મિત્રો. બાકી આવી રીતના છે, જોઈ શકો. તો ચાલો દુકાને જઈને મળ્યા તમને લોકોને. આ છે સલવાર અને આ છે ટોપ. એ કટિંગ કરી નાખ્યું ને હવે સીવા માટે બેસી જામ. બોબિન પણ લઈ લીધું છે. તો ચાલો સીવી નાખીને પછી તમને બતાવો. બહુ ઓવર સાઇઝ છે, બહુ જ મોટી સાઇઝમાં આ કટિંગ કરેલું છે અને આ એની સલવાર છે. તો ચાલો સીવીને પછી તમને બતાડું. જોઈ શકો છો મિત્રો, લાઇટો બંધ કરી દઈએ. જમવાનો ટાઈમ તો બહુ ઓવર થઈ ગયેલો છે. તો હવે જમવા માટે કેન વાગી ગયા છે 1:45 વાગે દુકાન બંધ કરતો છું. તો ચાલો ઘરે જઈને મળ્યા. જોઈ શકો છો મિત્રો, ઘરે આવી ગયા છે, દુકાનને બંધ કરીને ઘરે આવી ગયા છે અને જમવા માટે બેસી ગયા છે. જમવાનામાં છે આપણા ઘરે આજે રોટલી, ટામેટા, સેવ ટામેટાની સબ્જી અને ગોવાર સિંગ. અને આ બધું પણ જમવા બેસ થઈ ગયા છે. તો ચાલો ફટાફટ જમી લઈએ. ને જમી લીધા પછી મહિલા કોને કોને જમી લીધું કમેન્ટ કરી દીધું. અત્યારે વાગી રહ્યા છે 2. તો ચાલો જમી લઈએ ફટાફટ. જોઈ શકો છો મિત્રો, આપણે દુકાને ઘરે મસ્ત જમીને દુકાને આવી ગયા છે મસ્ત મજાની. જસ્ટ આવ્યો અને વાગી ગયા, હું 2 વાગે ગયેલો ને 3 વાગે આવી ગયો, એટલે 1 કલાકમાં આવી ગયો. તો ચાલો હવે આપણું આ કામકાજ ચાલુ કરી નાખીએ, કેમ કે અડધું છે એને પતાવી દે પછી તમને મળું. આખું બનાવી દેવા દે મને, પછી મળું. જોઈ શકો છો મિત્રો, 2 બ્લાઉઝ મેં બનાવી દીધી છે. એક આ બ્લાઉઝ બનાવી દીધી છે, મોટી મોટી બ્લાઉઝ છે. 41ની કમર છે અને 15નું પોંચું છે. અને છે બીજું માપ, પણ તમને ખાલી કહી દીધું કે આટલું માપ છે. બાકી બહુ મોટી બ્લાઉઝો છે, કેમ કે બેનની બોડી થોડી
પહેલાં નહીં હતી પણ હવે થઈ ગઈ, કંઈ પ્રોબ્લેમ હશે એટલે એવું છે. શરીરનું કામ કંઈ નક્કી ના હોય. બાકી સરસ મજાની મસ્ત બ્લાઉઝ બની ગઈ છે 2, અને એક જોડી એમનો ડ્રેસ બનાવ્યો છે. કપડું અંકલેશ્વરથી લાવ્યા કે ટ્રાય માટે કે આ કપડું થઈ રહી તો પાછી 2 બાકીના ડ્રેસો બનાવીશું એમ કહીને તો મેં એ ડ્રેસ બનાવ્યો આખો, અને આ 2 બ્લાઉઝો બનાવી દીધી. બાકી આ મસ્ત મજાની બ્લાઉઝો બની તૈયાર થઈ ગઈ છે. હવે આપણે જઈએ થોડીક વારમાં ઘરે. હું 5-10 મિનિટ બેસું, આ બોચું એમ કંઈ સીવીને માંગ્યું તો બાકી ચાલો હવે ઘરે જઈએ. ડાયરેક્ટ હું તમને ઘરે જઈને જ મળીશ. બાકી આ 2 આટલું કામ થયું આજે તો બહુ મન નહીં હતું કામ કરવાનું ને દુકાન આવવાનું બી મન નહીં હતું. સવારમાં ખાસો વરસાદ પડી ગયેલો ને તો ઈચ્છા નથી મારી આવવાની, પણ આવી ગયો ને આટલું કામ થયું તો સારું ને આટલું કામ થઈ ગયું. બાકીનું હવે કાલે જ ડાયરેક્ટ દુકાન ખોલીશું. ચાલો ઘરે જઈને મહિલા શકો છો મિત્રો. આપણું જમવાનું કાઢી નાખ્યું છે પણ લાઇટ નથી, લાઇટ ગઈ છે એટલે મેં લાઇટ જમી નહીં જોયું તો લાઇટ ગઈ છે. હવે જમી લઈએ. જુઓ જમવાનામાં સરસ મજાનું ખાવાનુંમાં છે ચાવલ, સબ્જી, દાળ ને ભજીયા ચટણી સાથે જમી લઈએ, જોઈ શકો છો. તો ચાલો મિત્રો મસ્ત મજાનું જમી લઈએ. આંખ નહીં ખુલે કેમ કે પ્રકાશ પડે ને આંખની અંદર, તમે સાઈડ પર જો તો ફટાફટ જમી લઈએ મિત્રો. તો ચાલો મસ્ત મજાનું. લાઇટ નથી જોવું, અંધારું છે. અમારા બેટરીથી મેં જોતો છું. તો ચાલો મસ્ત મજાનું જમી લઈએ.